દર્શક મિત્રો, ડેલી બોડેલી ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું. હું મહિઉદ્દીન ખત્રી. દર્શક મિત્રો, હવામાન ખાતાની આગાહી પ્રમાણે છોટાઉદેપુર જિલ્લાને રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને રેડ એલર્ટ જાહેર કર્યા બાદ છે તે આજરોજ શુક્રવારે સાંજના સમયે અચાનક છે તે વાતાવરણમાં પલટો આવી ગયો હતો અને પલટો આવતા છે તે ભારે પવન સાથે ધોધમાર વરસાદ છે તે શરૂ થઈ ગયો હતો. ધોધમાર વરસાદ થતાં નીચાણો જે વિસ્તાર છે દિવાનફળિયું વર્ધમાન નગરમાં પાણી ભરાયા હતા. પાણી ભરાઈ જતાં લોકોને જે રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા ત્યારે પરિસ્થિતિનો તાગ મેળવવા માટે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈન છે તે સ્થળ પર પહોંચ્યા હતા અને ઘૂંટણસમા પાણીમાં પહોંચ્યા બાદ લોકોની સાથે ચર્ચા વિચારણા કરી હતી અને લોકોએ છે તે પોતાની રજૂઆત છે તે કરી હતી. જે પ્રકારે દ્રશ્યો જોઈ શકાય છે કે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર છે તે અહીંયા ઘૂંટણસમા પાણીમાં છે અને જઈ લોકો સાથે વાતચીત કરી હતી અને જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને પરિસ્થિતિનો તાગ છે તો મેળવ્યો હતો. તમે જોઈ રહ્યા છો દ્રશ્યોની અંદર આ દિવાન ફળિયાની અંદર આજે પાણી ભરાઈ જાય છે, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે, જેને લઈને સ્થાનિકોએ પાણીના નિકાલ માટેની રજૂઆત પણ કરી હતી. દિવાન ફળિયામાં અત્યારે પાણી ભરાય છે. છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર પણ આવી ગયા હતા અને લોકોને કાઢવા માટેની તજવીજ છે. તમારે શું કહેવું છે, કઈ પરિસ્થિતિ છે અત્યારે? અમારે એવું કહેવું છે કે પાણી તો સમસ્યા દર વર્ષે આવી રહે છે અને જે જયજંતુ નારું નહીં બને જે બતાવ્યું હતું અને કંઈ ફોટા પાણી જતા રહ્યા છે. દર વર્ષે આવે છે, ફોટા પાણી જતા રહે, નારાનો તો ઉલ્લેખ કરતા નહીં લોકો અને જે ભૂગડા નહીં નીકળે તો આ સમસ્યા રહેવાની. અને કલેક્ટર સાહેબ એ ખાલી દેખી ગયા છે. દર વર્ષે કલેક્ટર સાહેબ આવે છે, કશું કરનાર નહીં. ખાલી એટલું જ કહે છે ગૌચર જમીનો છે એ કરીશું અમે, પણ ગૌચર જમીનો પણ માણસો તો થઈ જાય છે, જાનવર થોડા રહે છે સાહેબ. બસ આવે જતા રહે છે, ફોટા પાડવાની જતા રહે અને કહે છે ગૌચર જમીન બસ જતા રહે, પછી કોઈ આવતું નહીં. હવે આ વરસાદ બંધ થાય તો સાહેબ આવે નહીં.